અમરેલી જિલ્લાનું જેટલું રાજકારણ ધગધગતું છે ત્યાંની પોલીસ એટલી જ બદનામ છે। આજે ફરી એક વખત અમરેલી જિલ્લાની જે પોલીસ છે તેમના ઉપર સવાલ ઉઠ્યા છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। અમરેલીમાં આપણે જોયું કે જે પાટીદારની દીકરી છે એમનો વરઘોડો કાઢવામાં આવ્યો, એટલે કે ત્યાંની જે અમરેલીની પોલીસ છે તેમના ઉપર સવાલ ઊભા થયા અને ક્યાંક એવું લાગતું હતું કે જે લેટરકાંડ સામે આવ્યો હતો એવા પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા હતા, એટલા માટે કે દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હતું, રેતી ખનન થતા હતા, ભૂમાફિયાઓ બેફામ બન્યા હતા, એટલે જે પોલીસની કામગીરી છે તેમના ઉપર પણ સવાલ ઉઠ્યા છે। હવે આજ અમરેલી જિલ્લાનું વડિયા તાલુકો, ત્યાં ફરી એકવાર પોલીસની જે કામગીરી છે તેમના ઉપર સવાલ ઉઠ્યા છે। રાત્રિનો સમય હતો અને એ જ દરમિયાન વડિયાની અંદર પોસ્ટર લાગ્યા છે, પોલીસની કામગીરીને લઈને સવાલ ઉઠ્યા છે કે પોલીસ છે તે સરખું કામ નથી કરતી। વડિયાનો જે તીનબત્તી ચોક છે ત્યાં માફિયાઓનો ત્રાસ વધી ગયો છે, બહેન દીકરીઓને બહાર નથી નીકળી શકાતું। તીનબત્તી ચોક છે ત્યાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે, એમના બોર્ડ પણ લાગ્યા છે। મોડી રાત્રે જાહેર બોર્ડ પર પોલીસની કામગીરીઓ સામે અત્યારે સવાલ ઉઠી રહ્યા છે, તો ત્યાંની પોલીસ શું કરી રહી છે તે પણ અત્યારે એક સવાલ ઊભો થયો છે। જો ત્યાંના કોઈ લોકોને ખબર છે કે અહીંયા ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે તો પછી કાર્યવાહી કેમ નથી થતી? કારણ કે જે લેટરકાંડ સામે આવ્યો હતો, કહેવામાં આવ્યું હતું કે અમરેલી જિલ્લાની અંદર ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે, કેટલા બધા ગામડાઓ એવા છે કે જ્યાં હજુ પણ દારૂ પહોંચી રહ્યો છે, દારૂના આપતા લેવામાં આવે છે, જેમનો એક દાખલો અત્યારે ફરીવાર આપણને વડિયામાં જોવા મળ્યો છે। વડિયાનો જે આ વિસ્તાર છે ત્યાં લખવામાં આવ્યું છે કે અહીંયા માફિયાઓ છે તે બેફામ બન્યા છે, દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે, તો કાર્યવાહી ક્યારે? ત્યાંની પોલીસ શું કરી રહી છે? આપણે વિડીયો પણ જોઈએ કે રાત્રિના સમયે જે પોસ્ટર લાગ્યા છે, જે લખાણ લખવામાં આવ્યું છે બોર્ડ ઉપર એ જો આ બધું આપણા ગુજરાતની અંદર ચાલતું જ રહ્યું તો આપણા ગુજરાતમાં એવું ક્યાંક લાગશે કે જે દારૂબંધીના નામે જે દારૂ વેચાય છે તે પણ હવે ખુલ્લેઆમ વેચાવા લાગશે, કોઈ રોકટોક નહીં, કોઈ નિયમો નહીં। ખાલી આપણા ગુજરાતમાં અત્યારે કહેવામાં જ આવે છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પણ દારૂબંધી ક્યાં છે? કોઈ જ જગ્યા પર છે, એ આપણને ખબર જ છે કે ક્યાં ખુલ્લેઆમ વેચાય છે, તેમ છતાં કોઈ જ કાર્યવાહી નથી થતી। કેટલા એવા બુટલેગરો છે કે જેમની સામે કાર્યવાહી થઈ, એવા આપણે ક્યાંય દાખલા જોયા છે કે એમને કોઈ સજા કરવામાં આવી, છોડી દેવામાં આવશે? જે લોકો પીધેલી હાલતમાં પકડાશે એમને પણ છોડી દેવામાં આવશે? સવાલ એ છે કે આપણે આ બધી વાત કરતા રહીશું અને આપણું જે આ ગાંધીનું ગુજરાતમાં કહેવામાં આવે છે કે દારૂબંધી છે, ત્યાં એવું લખવામાં આવશે કે હવે તો ગાંધીના ગુજરાતમાં દારૂની છૂટ છે, કારણ કે એટલા ઠેકા જોઈએ છીએ, એટલી બધી આપણે ઇંગ્લિશ દારૂ છે એ વેચતી દુકાનો જોઈએ છીએ, તેમ છતાં કાર્યવાહી થાય છે તો બસ કાર્યવાહીના નામે મીંડું છે અને પછી છોડી દેવામાં આવે છે। ફરીવાર જ્યારે અમરેલી જિલ્લો હવે ચર્ચામાં આવ્યો છે, ત્યાંની પોલીસ ચર્ચામાં આવી છે, તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।